મગફળીમાં મોટો પ્રશ્ન આવતો હોય તો એ પાન ખાનારી ઈયળનો આવતો હોય, જેના કારણે મગફળીમાં જે પ્રકારે સૂર્યપ્રકાશ દ્વારા ખોરાક મળવો જોઈએ એ ખોરાક મળતો નથી. આ ખોરાક નથી મળતો એના કારણે ક્યાંક ને ક્યાંક આપણા મગફળીના પાકમાં નુકસાન થાય છે અને જે સૂયા બેસવાનું પ્રમાણ હોય, જે ફ્લાવરિંગનું પ્રમાણ હોય એ ક્યાંક ને ક્યાંક આપણે રિઝલ્ટ નથી દેખાતું અને મળતું નથી. તો એની માટે ગુજરાત પેસ્ટિસાઇડ દ્વારા એક પ્રોવેલ નામની જે દવા છે એ લઈને આપણે આવી ગયા છીએ. હવે ઘણા બધા માર્કેટમાં મિત્રો વાતચીત કરતા હોય કે ભાઈ આ દવા છાંટી દો તમને સારું એવું રિઝલ્ટ મળશે, ઓલી દવા છાંટી દો, ફલાણી દવા છાંટી દો, પણ જ્યારે ખેડૂતને રિઝલ્ટ મળે ત્યારે જ એ દવા સારી એવી કહેવાતી હોય છે અને ત્યારે જ એ દવાનો પાવર દેખાતો હોય છે. તો આપણે ખેડૂતને જ પૂછી લઈએ કે ભાઈ એ દવા છાંટવાથી કેવા પ્રકારનું એને રિઝલ્ટ મળેલું છે અને મગફળીમાં કેવા પ્રકારના એને ડોઝ આપેલા હતા એ ખેડૂત સાથે આપણે વાર્તાલાપ કરીએ, જેથી કરીને આપણે પણ આ દવાનો ઉપયોગ કરવો હોય તો આસાનીથી કરી શકીએ. તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ. તો તમારું નામ જણાવો. પ્રવીણભાઈ અગાભી પીપળિયા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. હવે હું તમને એ પૂછવા માંગીશ, ખેડૂત મિત્રોને એ જણાવો કે તમારે આ કેટલા વીઘામાં મગફળીનું વાવેતર છે અને કઈ જાતની મગફળી વાવેલી છે? મારે 35 વીઘામાં મગફળી છે. હા, મેં આ ઉપયોગ આનો કર્યો છે. 15 દિવસ થયા છંટકાવ કર્યો એને. ઓકે. તો હવે આજે મગફળીમાં તમને કેવા પ્રકારના ઉપદ્રવ તમને દેખાણો જેના કારણે તમે આ દવા વાપરેલી છે? બહુ ઈયળ અને મગફળી થોડીક નબળી દેખાતી હતી. માર્યા પછી બહુ સારી મગફળીનું રિઝલ્ટ આવ્યું છે અને 15 દિવસ પછી પાછો હવે બીજો રાઉન્ડ ચાલુ કરવાનો ગણતરી છે આપણી. હવે તમારે આ કેટલા દિવસની મગફળી થઈ હતી ત્યારે તમારા ઈયળનો ઉપદ્રવ આવેલો હતો? અંદાજે 20 દિવસની થઈ હતી ને આવેલો હતો. ઓકે, ત્યારથી તમે આ પ્રોડક્ટ વાપરેલી છે? હા. ઓકે, અને હવે આ પંપમાં કેવી રીતે નાખવાની હોય છે એ પણ ખેડૂતોને જણાવો. આ 10 ml પંપે નાખવાની આવે. હવે આપણે ખેડૂતને પૂછી લઈએ કે ભાઈ આ દવા છાંટ્યા પછી એને રિઝલ્ટમાં કેવો સુધારો થયો, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. તો તમે એ જણાવો. વધારે વિકાસ વધારે કરી ગઈ માંડવી, બહુ સારું રિઝલ્ટ મળ્યું, નીચે સુયાય વધારે બેઠા છે અને બધી રીતે આ દવાનો વધારે સારો રિઝલ્ટ મળે છે. ઓકે, અને હવે તમે ખેડૂત મિત્રોને કેવો વિચાર આપવા માંગશો જેથી કરીને ખેડૂતો પણ આ વસ્તુ વાપરે અને એ પણ અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને રિઝલ્ટ નથી મળતું તો એ પણ રિઝલ્ટ મેળવી શકે? હું તો બધાને એમ જ કહીશ કે આ બધાય દવા આ વાપરો. તો વાલા ખેડૂત મિત્રો, આ ગુજરાત પેસ્ટિસાઇડનું જે પ્રોવેલ નામની જે દવા છે એ પણ આપણે વાપરીએ અને તમામ પ્રકારની ચૂસિયા જીવાતમાં અને કીટનાશકમાં ખૂબ સારો એવો ફાયદો કરાવે છે. એ પણ આપણે ઘણા બધા ખેડૂત મિત્રો સાથે અવારનવાર ઇન્ટરવ્યૂ દ્વારા મેળવીએ છીએ. આની પહેલાં આપણે જે ટમેટીના ખેડૂતને પણ મળેલા હતા એવી રીતે અવારનવાર બીજા ખેડૂતોને પણ મળીશું, જેથી કરીને મલ્ટિપલ ખેડૂતોના વિચારની સાથે આપણે આ મલ્ટિપલ જે ગુજરાત પેસ્ટિસાઇડનું પ્રોવેલ છે એનો ઉપયોગ પણ કરી શકીએ. નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને માહિતી પણ મેળવી શકો છો. તમારા નજીકના એગ્રો સેન્ટરમાં પણ આ દવા ઉપલબ્ધ છે. મકાઈના પાકનું પણ ઘણા બધા ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય છે. મેઇન એમાં વાત કરીએ તો ઈયળનો ઉપદ્રવ ખૂબ મોટો આવે છે અને આ ઈયળના ઉપદ્રવના કારણે જે ડોડા બને છે એમાં પણ ઈયળ ઘરી જાય છે અને જે એના દાણા હોય એ પણ સરખા બની શકતા નથી અને ભરાવદાર દાણા અને સારું એવું મબલક ઉત્પાદન આપણને મળી શકતું નથી. તો અત્યારે જે દવાની વાતચીત કરવાની છે એ ગુજરાત પેસ્ટિસાઇડ દ્વારા જે પ્રોવેલ નામની જે દવા આવે છે એની વાતચીત કરવાની છે. અને એક ખેડૂત મિત્ર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે, એણે ખૂબ મોટા પ્રમાણમાં મકાઈનું વાવેતર કરેલું છે અને આ દવાનો ડોઝ વાપરેલો છે. તો એને જ આપણે પૂછીએ કે ભાઈ કેવું રિઝલ્ટ આમાં મળેલું છે અને બીજા ખેડૂત મિત્રોને વાપરવી હોય તો કઈ રીતે વાપરી શકે તેમ છે. તમારો પરિચય આપો. મારું નામ છે જિગ્નેશ મકવાણા, કલાવડી ગામ છે, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. ઓકે, હવે જિગ્નેશભાઈ મારે તમને એ પૂછવું છે, કેટલા વીઘામાં તમે મકાઈનું વાવેતર કરેલું છે? મારે ટોટલ અહીંયા જવો તો 12 વીઘા ઓલું થાય અને 3 વીઘા આ થાય છે. એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે મેં મકાઈ વાવી ત્યારે ઈયળનો પ્રશ્ન વધારે હતો અને પાંદડા અને એ બધું ખાવા માંડી હતી. હવે જે ડોડુઓ સડવી નાખે છે એના કારણે તમારે વધારે નુકસાન થાય છે. તો એની માટે તમે જે આ ગુજરાત પેસ્ટિસાઇડનું પ્રોવેલ વાપરો છો એમાંથી તમને કેવું રિઝલ્ટ મળ્યું અને કેવો ફાયદો છે ઈયળ સામે રક્ષણ માટે એ જણાવો. અને આ જે પ્રોવેલ છાંટ્યા પછી એકદમ ક્લિયર થઈ ગયું અને અત્યારે એક છંટકાવ આમાં મારેલો છે, એક જ વાર માર્યો હતો, તે પછી હજી લગી ઈયળ નથી આવી, બધી ઈયળ. ઓકે, એટલે બીજો ડોઝ આપવાનો બાકી છે? હા, બીજો ડોઝ આપવાનો બાકી છે. હવે જિગ્નેશભાઈ, તમે ખેડૂત મિત્રોને શું સંદેશ આપશો કે આ દવા વાપરવાથી જો બીજી એકઈ દવાનો ઉપયોગ કરવો પડતો નથી? કરવો પડે ના, એક જ બીજી એકઈ દવાનો ઉપયોગ કરવો જ નથી પડતો. અને કેટલા દિવસમાં તમને રિઝલ્ટ દેખાય છે દવા છાંટ્યા પછી? 2 દિવસ થા, 3 દિવસ થા? 2 દિવસમાં રિઝલ્ટ આવી ગયું. ઓકે, તો બીજી દવા તમને
કરતાં આ દવા વધારે અનુકૂળ આવે? હા, વધારે અનુકૂળ લાગે. આની પહેલા એક ટ્રાય કરી હતી, હા હા પણ એમાં રિઝલ્ટ ન આવ્યું. પછી આપણે જે એકતા આપણે એગ્રો રહ્યો આપણે કલાવડી ત્યાં પંપે ત્યાંથી લીધો હતો. આ એક જ વાર છંટકાવ કર્યો ને આ એક જ દવા, બીજી એક દવા નાખવાને આવતી નથી. રિઝલ્ટ પ્રોપર 100% તો મળી ગયું. મકાઈના ખેડૂત મિત્રો માટે અને બીજા અન્ય ખેડૂત મિત્રો માટે તમે કેવો સંદેશ આપશો જેથી કરીને બીજા ખેડૂતો પણ આ દવાનો સારી રીતે ઉપયોગ કરી શકે? ના, 100% રિઝલ્ટ આપે છે. અને આ બીજી દવા કરતાં આ તમે કરો તો 100% આનું રિઝલ્ટ મળે છે. ઓકે. અને ઘણી બધી વખત એવું થતું હોય જિજ્ઞેશભાઈ કે એક દવાની સાથે 2 દવા નાખવી પડતી હોય છે, પણ બધાયનું સમાધાન તમને આમાં મળી જાય છે? હા, એ એક જ દવામાં બીજી કે ત્રીજી કે દવા નાખવાનું આવતું છે નહીં આમાં. ઓકે. તો વાલા ખેડૂત મિત્રો, ગુજરાત પેસ્ટિસાઇડનું પ્રોવેલ જેના ઘણા બધા પાકના આપણે વિડીયો જોયેલા છે, કેમ કે એના રિઝલ્ટ સારા મળેલા છે અને ખેડૂત મિત્રોએ જ એના મોઢેથી બોલેલું છે, કેમ કે એણે વાપરેલું છે. તો આપણે પણ આ ગુજરાત પેસ્ટિસાઇડનું પ્રોવેલ વાપરીએ, નજીકના એગ્રો સેન્ટરમાં જઈને તાત્કાલિક આ દવાને આપણે લઈએ અને પાકને સ્વસ્થ, સુરક્ષિત અને તંદુરસ્ત આપણે બનાવીએ. જોતા રહો હરમેશને માટે આ ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર સાથે, ટેલેન્ટેડ ખેડૂતો અને દુનિયાના સ્ટાર જેવા ખેડૂત મિત્રો સાથે, જગતના તાજ સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.